ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોકરોચ જનતા પાર્ટી. અને જૈનજી તો ઈશ્વરની કૃપા છે, અત્યારે સોશિયલ મીડિયા તો શ્વાસ ઓછા લે મીડિયામાં વધુ ક્લિક કરવામાં માને છે. તો ભારત સિવાયના જેટલા દેશોમાં મોદીના વિરોધી કે ભાજપના વિરોધી હોય એ ઠીક કરે કે ન કરે, તો એ મત ક્યાં આપવાના છે પાછા? તો સમજવાનું આ પોસ્ટમોર્ટમ આનું કરવાની જરૂર છે કે કેટલાક લોકો આ બિલકુલ સમજવા જેવી છે. આમાં શું થયું, બધું ઊંધે ગધેડે બેઠા છે, સમજ્યા હાણા વગર, આખું ધણ એમને વયું ગયું. આ તમે કોકરોચ જનતા પાર્ટી બનાવો ઠીક છે, તમારા મુદ્દા આકર્ષણ છે, પણ મોહરા ક્યાં? મોહરા ક્યાં? દાઉદ અહિંસાની વાત કરે તો કોણ માને? દાઉદ કે અહિંસા પરમો ધર્મ, તો બધા શું કરે? દાંત કાઢે બીજું કાંઈ? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મિસ્ટર સૂર્યકાંતે કીધું કે આ અમુક લોકો, અમુક જ પાછા, બધા નહીં, અમુક લોકોની પાસે જેની પાસે કાંઈ કામ નથી એ કોકરોચ જેવું કામ કરે, આવું એ બોલ્યા. હવે તમે જુઓ ખેલ કેવો પડ્યો. આમાં તો બોલે એના બોર વેચાય. અભિજીત દીપકે એ તો આ બાબતનો માસ્ટર માઇન્ડ છે ને, અત્યારે તેઓ શ્રી મેં કીધું બોસ્ટનમાં છે, અમેરિકામાં, અહીંયા તો છે નહીં. એણે આ વાતમાં એને ઉપાડી લીધી. એને બદલે એને કાંઈ કામ નહીં શબ્દને બેરોજગાર સાથે જોડી અને વિચાર કર્યો કે આપણે શું થઈ શકે. તો આ સોશિયલ મીડિયાનો તો એ માસ્ટર હતો. એટલે છે રાધર, એટલે એણે એક પાર્ટી બનાવી. કારણ કે અત્યારે શાસનમાં ભારતીય જનતા પાર્ટી જ છે, એટલે સીધો વિરોધ નહીં તો બુદ્ધિપૂર્વક કોકરોચ જનતા પાર્ટી. જો સફેદ જેટલું હોય એટલું બધું દૂધ નથી હોતું, ને પીળું એટલું સોનું નથી હોતું. બ્લુ ટીક કરનારા દરેક વાત તો તમારી દરેક વાત સાથે સહમત નથી હોતા. તમારી કોઈ એક વાત સાથે સહમત હોય છે એટલે એમાં બ્લુ ટીક થયું છે કે જો ભાઈ અમારા 2-3 ક્રાઇટેરિયા છે, અમારામાં જોઈન્ટ થવું હોય એને શું? સૌથી પહેલાં તો એ બેરોજગાર હોવો જોઈએ, એ તો ઠીક છે, આળહુનો પીર હોવો જોઈએ. બિલકુલ કોઈ કામ જ ઊંચું નથી, હરામના હાઈટ આપણી ભાષામાં. આળસુ હોય ભયંકર, એને એક તો આમાં જોડાવાનું. સોશિયલ મીડિયામાં ઠીક છે ડખો થયો, પણ એને ધરાતલ ઉતરતા વાર લાગે. ભારતની અંદર અત્યારે એક જ વસ્તુની ચર્ચા ચાલી રહી છે અને તે છે કોકરોચ પાર્ટીની. કોકરોચ પાર્ટી શું છે અને કોકરોચ પાર્ટી અત્યારે શા માટે ફેમસ થઈ રહી છે તેની ઉપર આપણે ચર્ચા કરવાની છે. કારણ કે અત્યારે તમામ જગ્યાએ જોઈએ તો સોશિયલ મીડિયાની અંદર કોકરોચ પાર્ટી છે તે અત્યારે ટ્રેન્ડિંગની અંદર છે. આ એ જ કોકરોચ પાર્ટી છે કે જે સીજીઆઈ જે સૂર્યકાંતજી છે તેમના નિવેદન બાદ આ કોકરોચ પાર્ટી બનાવવામાં આવી રાતોરાત. એટલે કે જ્યારે આ પાર્ટી 4 દિવસ પહેલાં બનાવવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં તેમના કરોડોમાં, લાખો નહીં કરોડોની અંદર અત્યારે તેમના ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. દર કલાકે 1 થી 2 લાખ ફોલોઅર્સ આ પેજની અંદર વધી રહ્યા છે અને તમામ જગ્યાએ એક જ વાત થઈ રહી છે કોકરોચ પાર્ટીની. આ કોકરોચ પાર્ટી અભિજીત છે તે નામના જે યુવક છે તેમને બનાવવામાં આવી છે અને તેમનું આપ સાથે જોડાણ હોવાનું પણ સામે આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે આ કોકરોચ પાર્ટી છે તેમાં અનેક મુદ્દાઓ છે, એનજીઓના મુદ્દાઓ છે, મહિલાઓના મુદ્દાઓ છે, તેમને લઈને આ વાત કરવામાં આવી રહી છે. તેમના જ કારણે અનેક લોકો સોશિયલ મીડિયાની અંદર આ પાર્ટી સાથે જોડાયા છે. હવે આ પાર્ટી શું થઈ શકે છે આવનાર દિવસોની અંદર? આ કોકરોચ પાર્ટી છે તે અત્યારે શા માટે ટ્રેન્ડિંગમાં છે? તમામ ચર્ચાઓ આપણે કરવી છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર, આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા. સર, શું કહેશો? મેં કહ્યું એમ કે કોકરોચ પાર્ટી અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ કે તમામ પાર્ટી છે તેમના કરતાં માત્ર 4 જ દિવસની અંદર કરોડો ફોલોઅર્સ અત્યારે આ પાર્ટી સાથે જોડાયા છે. જુઓ મયુરભાઈ, આપણે સોશિયલ મીડિયામાં બ્લુ ટીક જે આપણને કરી લઈએ, આપણે એને ફોલોઅર શબ્દ વાપરીએ છીએ. ફોલોઅર્સનું ગુજરાતી થાય આમ તો અનુયાયી, તમારું અનુકરણ કરનારા, તમે બોલો છો એને માનનારા, પણ એ વધુ પડતું છે. સોશિયલ મીડિયામાં બ્લુ ટીક કરવી એટલે કે તમને કોઈ એક વાત ગમી એટલે તમે એને ટીક કરી દીધી, એનો અર્થ તમે સંપૂર્ણપણે ગમતા નથી. તમારી આ એક વાત અમને ગમી એમ, બીજી વાત નહીં ગમી તો અનફોલો પણ થાય, ન પણ જુએ. અભિજીત દીપકે નામનો વ્યક્તિ 30 વર્ષનો યુવાન છે, અત્યારે અમેરિકાના બોસ્ટનમાં એ જે છે ને PR ઉપર, પબ્લિક રિલેશન ઉપર એ જે છે ને માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી એણે લીધેલી છે. ભૂતકાળમાં એ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના સેલના સક્રિય સદસ્ય હતા. એટલે સોશિયલ મીડિયાનો કેમ ઉપયોગ, અતિ ઉપયોગ કરવો એમાં તેઓ શ્રી માસ્ટર માઇન્ડ છે.
15મી મેએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે એક અરજીના જવાબમાં એવી વાત કરી કે કેટલાક લોકો આ બિલકુલ સમજવા જેવી છે. આમાં શું થયું, બધું ઊંધે ગધેડે બેઠા છે, સમજ્યા હાણા વગર, આખું ધણ એમને વયું ગયું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતભાઈએ એક ભાઈ છે સંજય દુબે, એની અરજી હતી કે ભાઈ વકીલોને તમે અપગ્રેડ કરો, ઊંચા હોદ્દા ઉપર લઈ જાઓ. હવે એ વારંવાર આવી અપીલ કરતા હતા એટલે CJIએ તપાસ કર્યા પછી ખબર પડી કે આમાંના મોટા ભાગના ફરજી છે, ડુપ્લિકેટ અને બોગસ ડિગ્રીધારી વકીલો છે દિલ્હીમાં. એટલે એણે તો CBIની તપાસે હવે તો માગી કે આ બધાને કાઢી મૂકવા એમ. પણ વારંવાર અપીલ થતી હતી એટલે સૂર્યકાંતભાઈ CJIએ કીધું કે આ લોકોની જેની તમે ભલામણ કરો છો એ લોકો કોકરોચ જેવા છે. કેમ કોકરોચ જેવા? કે જુઓ, કેટલાક લોકો તમારા જે બોગસ ડિગ્રીધારી લોકો હોય છે ને, શું કરે એ કે કેટલાક લોકો બોગસ ડિગ્રી લઈને મીડિયામાં હોયા જાય, કેટલાક સોશિયલ મીડિયામાં હોયા જાય, કેટલાક RTI એક્ટિવિસ્ટ બની જાય. અને એ ત્રણેયનો એક મુદ્દાનો કાર્યક્રમ સામેવાળાની જ એની ઉપર જ માથલા ધોવા. આપણે બૂટ નથી પહેર્યા કે આપણી પાસે બૂટનો વેત નથી એમ નહીં કહેવાનું, આ સરકાર ધરતીને ચામડાથી મઢવામાં નાકામ ગઈ છે, બસ આમ જ કરવાનું. આ કોકરોચ, વીછી અને સાપ એ નીકળે ને તો યા તમે આપણે એને મારી નાખીએ ને કે આપણે ભાગી જઈએ. પણ કોઈ દી એવું ન હોય કે એને તમે એક સારા પાત્રમાં લઈ લ્યો પછી આરામથી ક્યાંક છોડવા જાઓ. એવું બધા સર્પના નિષ્ણાંતો ભલે કરે, પણ પ્રજા તો કા દંડિકાથી મારી નાખે અને કા પોતે બચવા માટે ભાગી જાય. બે જ વસ્તુ કરે ને, વીછી અને છાપમાં. હવે આ સાપ ને વીછી જેવો તો કોકરોચ નથી. કોકરોચ કરડે ને કોઈ મરી ગયો એવું આ સુધી રેકોર્ડ નથી. એટલે આપણને એનો ડર નથી. ડર નથી એટલું જ નહીં, એ આપણી વાતે સમજી ગયો કે આ પ્રજા એવી છે મારી નાખે. તે કુદરતી નૈસર્ગિક રીતે તમે જુઓ, જ્યાં ભીનું હોય બાથરૂમનું, જ્યાં પાણી લીકેજ થતું હોય અથવા તો પાણી જ્યાંથી આપણું વેસ્ટેજવાળું જતું હોય ત્યાં ઠંડુ બંડુ હોય, ત્યાં ગટર હોય, ત્યાં એને ખાવણે ખાતરે એવી હાવ શ્યામ વર્ણની જગ્યા જ્યાં લગભગ દેખાય નહીં, અંધારા જેવું હોય, ત્યાં જ આ કોકરોચ રહેતા હોય છે. અને એને જ્યારે ઈચ્છા પડે ત્યારે એ તમારી ઉપર હુમલો કરીને ખાઈ લે, જે ખાવું પીવું હોય તે. એ બધી વાતને ટાંકીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મિસ્ટર સૂર્યકાંતે કીધું કે આ અમુક લોકો, અમુક જ પાછા બધા નહીં, અમુક લોકોની પાસે જેની પાસે કાંઈ કામ નથી હોય ને એ કોકરોચ જેવું કામ કરે, આવું એ બોલ્યા. હવે તમે જુઓ ખેલ કેવો પડ્યો. આમાં તો બોલે એના બોર વેચાય. મેં તમને કીધું ને, અભિજીત દીપકે એ તો આ બાબતનો માસ્ટર માઇન્ડ છે ને. અત્યારે તેઓ શ્રી મેં કીધું બોસ્ટનમાં છે, અમેરિકામાં, અહીંયા તો છે નહીં. એણે આ વાતમાં એને ઉપાડી લીધી. ઉપાડીને એમ કીધું કે જેની પાસે કાંઈ કામ નથી એટલે બેરોજગાર, એમ એણે એનું અર્થઘટન એવું કર્યું. જ્યારે ઓલાએ શું કીધેલું કે કેટલાક બોગસ ડિગ્રીધારી લોકો છે એની પાસે કંઈ કામ નથી એટલે એ સત્યાનાશ કરે છે. એને બદલે આણે કાંઈ કામ નહીં શબ્દને બેરોજગાર સાથે જોડી અને વિચાર કર્યો કે આપણે શું થઈ શકે. તો આ સોશિયલ મીડિયાનો તો એ માસ્ટર હતો. એટલે છે રાધર, એટલે એણે એક પાર્ટી બનાવી. કારણ કે અત્યારે શાસનમાં ભારતીય જનતા પાર્ટી જ છે, એટલે સીધો વિરોધ નહીં તો બુદ્ધિપૂર્વક કોકરોચ જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોકરોચ જનતા પાર્ટી. અને જૈનજી તો ઈશ્વરની કૃપા છે, અત્યારે સોશિયલ મીડિયા તો શ્વાસ ઓછા લે, મીડિયામાં વધુ ક્લિક કરવામાં માને છે. હવે તમે જે કહો મેં એટલે રાજાની કુંવરીની જેમ રાતે ન બદલે તો દિવસે દિવસે રાતે વધ્યા કરે એના ફોલોઅર્સ. એટલે અત્યારે ચર્ચા ફાટી નીકળી કે ન કરે નારાયણને હાચે કોકરોચ જનતા પાર્ટી બની જાય તો હું ભારતની રાજનીતિનું ખેદાન મેદાન થઈ જાય ખરું. ત્યાંથી આ વાત શરૂ થાય. વાસ્તવ કોઈ સમજતું નથી, યા તો પોસ્ટમોર્ટમ કરતું નથી. જો સફેદ જેટલું હોય એટલું બધું દૂધ નથી હોતું ને પીળું એટલું સોનું નથી હોતું. બ્લુ ટીક કરનારા દરેક વાત તો તમારી દરેક વાત સાથે સહમત નથી હોતા. તમારી કોઈ એક વાત સાથે સહમત હોય છે એટલે એમાં બ્લુ ટીક થયું છે. કાલે તમે એ જ ભાઈ અભિજીત દીપકે એ કહે કે 500 રૂપિયા અમારા સભ્ય બનો, હરામ બરોબર. તમે જુઓ આ જેટલા કરોડો ફોલો છે ને એમાંથી મોટા ભાગને કે હવે પૈસા દઈને આમને તેમને તમારે પૈસા બનાવવાનો ખેલ છે ને તમારી દાનત જ ખોટી, ઈનો ઈ જ કોકરોચની જેમ તૂટી પડશે. એટલે સમજવાની વાત એ છે કે સોશિયલ મીડિયામાં તમને બહુ
તમારા હિટ જવા માંડે કે તમને જે કહેતા હોય બ્લુ ટિક મળવા માંડે તો કોઈ ફૂલાઈને દડો થઈ જવાની જરૂર નથી. વાસ્તવિકતા જુદી છે અને સોશિયલ મીડિયા જુદી છે. આ છે ને ફિલ્મી જેવું છે. પડદા ઉપર તમને કેવા બધા રૂપાળા લાગે હીરો હિરોઈન, તમે મેકઅપ વગરના જુઓ તો કેવા લાગે, કલ્પના ન આવે એવા હોય છે ને. સેમ પોઝિશન છે. એટલે સોશિયલ મીડિયામાં તમને બધા ફોલો કરે એટલે એનો અર્થ એમ આ તો બધા મીઠા બોલા ને મધજરા સાણા ને ચકોર પ્રાણિયા એનો સંગ ના કરીએ નકરા કોરા ધાકોડ. તમે જ્યારે એની પાસેથી મહત્વની કે મતલબની વાત લઈને જાઓ ત્યારે એ અસલી એનું પ્રકટ થાય. પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે ચમકી રહ્યું શું છે, અધૂરી વાત ચમકી રહી છે. કારણ કે એણે બેરોજગાર શબ્દ જે ચીફ જસ્ટિસે આના માટે તો વાપર્યો જ નથી. એણે તો બોગસ ડિગ્રીધારી, તો એ તો હકીકત છે ને, બોગસ ડિગ્રીધારી તો કોકરોચની જેમ આપણને કોરી જ ખાય ને. લાયકાતવાળા માણસો હોય, જરૂરિયાતવાળા માણસો હોય એની જુદી વાત છે. બોગસ લોકોને શું કરવાનું? એટલે એને શું કર્યું, અધૂરું વાક્ય ઉપાડ્યું. એ અધૂરા શબ્દોનું એણે અનુવાદ કર્યો બેરોજગાર. અને કેટલીક વખત એવું હોય અર્ધ સત્ય અત્યંત ભયંકર, કા પૂર્ણ સત્ય હારું કા અસત્ય હારું. અર્ધ સત્ય હંમેશા ખતરનાક. તમે એમ કહો કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, મારી નાખે લોકો. મસ્જિદમાં બેહીને અલ્લાહના ઘરમાં બેહીને દારૂની વાત કરો તો મારી નાખો મારી નાખો. પણ બીજી પંક્તિ સાંભળે તો એને સરાહે કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. તો ખબર પડે ઓહો આ તો અલ્લાહ સર્વવ્યાપી છે એમ કે છે. તમે શરાબ ખાનામાં દારૂ પીવો તો અલ્લાહને ખબર નથી એવું નથી. ચીટી કે કાન મેં ભી નૃપુર બાજે વો હી મેરા અલ્લાહ સુનતા હૈ કે છે ને. કીડીના કાનમાં ઝાંઝર વગડે, કીડીના કાનમાં એ મારા અલ્લાહ સાંભળે છે. એટલા તો એ મહાન છે એવું કે છે. પણ ઓલી અધૂરું બોલો તો કેવું થાય, ડખો થાય. આ કેસમાં એવું થયું, એણે અધૂરો શબ્દ ઉપાડ્યો, બેરોજગારો સાથે જોડી દીધા કોકરોચને. હાલાકી એવી વાત નહોતી. તેમ છતાં તમે જુઓ જેનજીમાં તમે જુઓ ધંધડા વગરનું કેવી દુનિયા છે. એણે કોકરોચ જનતા પાર્ટીની રચના કરી પછી એણે કીધું કે ભાઈ અમારામાં કોણ કોણ જોડાઈ શકે. જો એનો પણ અભ્યાસ કર્યો હોત તો આટલા ફોલોઅર્સ ન મળ્યા હોત અથવા સામેથી મૂર્ખ ન બન્યા હોત. એણે જે વાત કરી શું કરી કે જો ભાઈ અમારા 2-3 ક્રાઇટેરિયા છે, અમારામાં જોઈન્ટ થવું હોય એને શું, સૌથી પહેલાં તો એ બેરોજગાર હોવો જોઈએ. એ તો ઠીક છે, આળહુનો પીર હોવો જોઈએ. બિલકુલ કોઈ કામ જ ઊંચું નથી, હરામના હાઈટકા આપણી ભાષામાં. આળસુ હોય ભયંકર, એને એક તો આમાં જોડાવાનું. બીજું, એ હંમેશા આખો દિવસ ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા ઉપર જ રહેવો જોઈએ. રત ગેલો જગત અહીંયા હું થાય ખબર નહીં, સોશિયલ મીડિયા સિવાય બીજી કોઈ દુનિયા નથી. એમાં રત રહેવો જોઈએ. એને પોતે માપદંડ આપ્યા એની વાત કરું છું. ત્રીજું, એણે કીધું કે તમારે પ્રોફેશનલ રીતે એટલે કે સ્વભાવગત જ દુનિયાના જ વાંક કાઢવાનો. આપણામાં કોઈ ખામી નથી. મારા પગ ધકે છે એટલે મેં બૂટ નથી પહેર્યા એમ નહીં કહેવાનું. આ ધરતીને ચામડાથી મઢવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, લેવાનું હું કરી લ્યો. આ ડખો છે. એ 3 તો એણે મૂકેલી વાત છે. જો એનો અભ્યાસ જૈનજી જેને આપણે કહીએ છીએ એણે કર્યો હોત તો સમજી ગયા હોત કે આ કોકરોચ જનતા પાર્ટી એક વ્યંગાત્મક આખું નિરૂપણ છે અને એણે એમ કીધું છે કે આવું આવું છે જુઓ એમ. એને બદલે એ કોઈએ કાંઈ વાંચ્યું કે ન વાંચ્યું, મંડ્યા ધડાધડ હંધાય કોકરોચ જનતા પાર્ટી. કારણ કે એક વસ્તુ છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો સર્વવ્યાપી છે. ભાજપના અસંતુષ્ટો પણ ક્લિક કરે, પછી વિપક્ષો ક્લિક કરે. અને તમારી જાણ ખાતર આ જે ફોલોઅર્સ વધી રહ્યા છે રાજાની કુંવરીની જેમ, એમાં એટલા માટે ફૂલાઈ નથી જવાની જરૂર. એને બધા પોલિટિકલ એંગલથી જુએ છે એટલે કહું છું. બધાને એમ છે કે ઓહો હો, જો 2-5 દિવસમાં 8-10 કરોડ એના સભ્યો થઈ ગયા હોય તો કદાચ કાલે વારે શું થાય. જેણે અભ્યાસ કર્યો છે એને ખબર છે ને ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ. ઇન્ટરનેટના જેટલા વ્યસની લોકો છે, વ્યસની કહું છું, તમે ને હું ઉપયોગ કરીએ છીએ, વ્યસની એની સંખ્યા 14 વર્ષથી શરૂ થઈને 17 વર્ષની મેક્સિમમ છે. જે પાગલની જેમ ઇન્ટરનેટમાં ઘૂસેલા હોય છે કારણ વગર, હારું માઠું જે જોવું હોય. 14 થી 17. હવે એને મતાધિકાર તો છે નહીં, તો 8 કરોડ થાય કે 80 કરોડ થાય શું ફેર પડે. 140 કરોડની આપણી જનસંખ્યા છે, એમાં 70% લોકો પાસે 2 મોબાઈલ છે ને અમુક લોકો પાસે 2 મોબાઈલ છે. મોબાઈલ વગરનો કોઈ છે નહીં. 140થી સંખ્યામાં મોબાઈલ વધુ છે. 160-70 કરોડ ગૂગલમાં તપાસ કરી લેવાની છૂટ. અને 20% લોકો પાસે ડબલ મોબાઈલ છે. પણ એમાંય આયુની પણ વાત આવી છે. એમાં
કે કોણ મેક્સિમમ ઇન્ટરનેટના ઘેલા છે. તો નાના બાળકોથી શરૂ કરી નથી આપણે કહેતા કે માવતર રમકડાને જે મોબાઈલ આપી દે છોકરાને, એ મોટી સમસ્યા છે. હવે તો મોબાઈલ ધૂમ્રપાન મુક્ત, એ મોબાઈલ મુક્ત બાળક થાય એવી પણ ઝુંબેશ ચાલવા માંડી. એનો અર્થ શું થયો કે એ લોકો મોબાઈલ વાપરે છે, પણ નાનું બાળક છે તો ખેર કે રમકડાની કે બધી ગેમમાં પડ્યો રહેતો હશે. પણ મેં તમને 14 કીધા, હું તો 10 કહું તો ખોટું નથી, પણ 14 થી 17 વર્ષ, જે 18મે વર્ષે માણસ મેચ્યોર થાય, થોડીક એની પર જવાબદારી આવે, એટલે એ કામની વાતો એ જુએ. સંપૂર્ણપણે નેગેટિવ હોય તો ગમે એ જુએ, પણ લગભગ એ મેચ્યોર થયો હોય એટલે એને કામની વાત જરૂર પડે. બસ 14 થી 17 તો ભગવાનની દયા છે કે બધું બાપાના ખંભે તાગડધીરના છે અને મોબાઈલ લઈ દે, એટલે એ લોકો આમાં એને ગમ્યું તો એને ફોલો કરી લીધા. એટલે આપણે માની લીધું ઓહો અમારા કરોડો ફોલોઅર્સ થઈ ગયા. આ એક વાત જે બોગસ, જે કામના નથી તે. બીજા, આ ઓનલાઈન છે, એ કંઈ એવું ન હોય કે રાજકોટમાં જ દેખાય, મુંબઈમાં જ દેખાય, કલકત્તામાં એવું ન હોય. આ તો વર્લ્ડ આખામાં દેખાય ને. તો ભારત સિવાયના જેટલા દેશોમાં મોદીના વિરોધી કે ભાજપના વિરોધી હોય એ ટીક કરે કે ન કરે, તો એ મત ક્યાં આપવાના છે પાછા? તો સમજવાનું, આ પોસ્ટમોર્ટમ આનું કરવાની જરૂર છે. તમારી જાણ કરતા 2020 ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ઊભા જો બાઇડન સામે. ઓલો આપણી જેમ બાઇડન તો ભગવાન દે હતી, એમાં કાંઈ અમથી એનો કાર્યકાળ સૌથી કનિષ્ઠમાં કનિષ્ઠ કાર્યકાળમાં ગણાય છે અમેરિકાના. એમાં કંઈ હતું નહીં, અડધા પગ કબરમાં હતા અને ચૂંટણી લડવા નીકળ્યા હતા. એની સામે ડોનાલ્ડ ટ્રમ્પના 8.8 કરોડ 8.80 કરોડ એના ફોલોઅર્સ હતા. એટલે બધાને એમ હતું કે ઓબ્વિયસલી તો જીતેલો જ પડ્યો છે. 8 કરોડ તો આ લોકો છે. તમારી જાણ ખાતર તેઓ શ્રી હારી ગયા હતા. તમને એક્ઝામ્પલ નંબર 2, એક નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ 2023માં. નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. એમાં મિસ્ટર પીટર સોબી નામનો એક માણસ, જે યુટ્યુબનો માસ્ટરને વર્લ્ડ વાઇડ એના ચાહકો કરોડોની સંખ્યામાં. તો જ્યારથી જાહેરાત થઈ, એણે ઉમેદવારી નોંધાવી ત્યારથી ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી એના જ ગુણગાન આવ્યા કે આ તો જીતેલો જ પડ્યો એમ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેઓ શ્રી હારી ગયા. શું કામ? મેં તમને આ 2 પ્રકારના વર્ગ કીધા ને, 14 થી 17 વર્ષ અને NRI, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, ટૂંકમાં વિદેશી જે તમારા ચાહકો. અમેરિકામાં મારા ખુદના 150 જેટલા મલ્ટી મિલિયન્સ છે જેણે મારી યારે સંવાદ રાખ્યો હતો વતનની વાટે કરીને. હવે એ મને કોઈએ જોયો નથી, મેં જોયું નથી. હું છેલ્લે અમરેલી પૂગ્યો હતો, તો આ અમેરિકાની તો વાત ક્યાં રહી. પણ હવે છે તો છે ચાહકો, મને ફોન ફટાકાય કરે છે અને કોઈક દી લાઈક છે, પણ એનો અર્થ એમ નથી કે હું એમ કહું મને એક કામ કરો 2000 મોકલે, કોઈ કૂતરું મોકલે નહીં, એવું કંઈ ન હોય. એ તમે તમારી મર્યાદામાં રહ્યો તો સારું, એમ ચાહક હોઈ શકે. એમ આ બધાય તમે જે જેનજી લોકો જેને છે એ બધું થયું ખરું. સોશિયલ મીડિયામાં અત્યારે કોકરોચ જનતા પાર્ટી આ ચાલે છે, પણ ચાલે છે એટલે બટકણું. એ કાંઈ કોન્ક્રીટ વાત નથી. કોન્ક્રીટ વાત હોય તો એના માટે ધરાતલ ઉતરવું પડે. સોશિયલ મીડિયાની બહાર, સ્ક્રીનની બહાર તમે સુંદરતા હો તો તમે મહત્વનું છે. સ્ક્રીન ઉપર તો તમે ગમે એવા સુંદર મેકઅપ કરીને પણ દેખાઈ શકો, એ વાત છે આ. જી સર, જેનજીઓ છે ને અત્યારે ખૂબ જ આ પાર્ટીને ટૂંકમાં ફોલો કરી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે, બધા સ્ટોરીઓ મૂકી રહ્યા છે, પોસ્ટ મૂકી રહ્યા છે. મેં કહ્યું એમ કે દર કલાકે 1 થી 2 લાખ લોકો, 3 લાખ લોકો એની સાથે જોડાઈ રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે આ જે આખો ખેલ પાડવામાં આવ્યો છે, આખી જે આ પાર્ટી ચલાવવામાં આવી રહી છે, એને એક મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો. આ મેનિફેસ્ટોની અંદર તેમણે જેનજીઓની વાત કરી, મહિલાઓની વાત કરી. તો લોકો એની સાથે આ રીતે જે જોડાઈ રહ્યા છે, તો આવનાર ચૂંટણીની અંદર આ કોકરોચ પાર્ટી શું કદાચ માર્કેટમાં આવે તો કંઈ પરિવર્તન નેપાળ જેવી થઈ શકે ખરા? જુઓ, બરાબર નીટનું પેપર લીક થયું એ સમયગાળ, એની અસર જ્યાં સુધી આપણી ઉપર હજી છે ત્યારે આ બનેલી બનાવ છે. બરાબર, એટલે આપણે કહીએ ને કે ઘા તળાનો ચા તળાનો ઘા નળાનો, એ ખતરનાક હોય. ચા તળાનો, તળિયાનો ચા હોય ને એ રગડા જેવો હોય, રબડી જેવો, અને ઘા નળાનો, તમે કોકને અહીંયા નળામાં એક ઠોકો ને લગભગ ઢળી જાય. આ બરાબર આવે ટાણે આ થયું. મોકાએ વારદાત. એક તો નીટની પરીક્ષાથી 23 લાખ છાત્રો હાહાકાર હતા ને એના 2 માવતર ગણો તો આમ થઈને 1 કરોડ લોકો તો ખળભળાટ હાલતો જ તો, અને બાકીનું હતું મીડિયાએ પૂરું કર્યું. એ સમયે 15મી મેએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતભાઈ બોલી ગયા કે જેની પાસે કાંઈ કામ નથી કોકરોચ જેવા છે, એટલે ટૂંકમાં ભળી ગયું.
પછી મેં તમને કીધું એમ એણે કીધું તો તું કે આળસુ હોય અમારે અહીંયા આવે, બધા તંત્ર ઉપર વાંક કાઢી આવે, પછી કોઈ કામ ન કરે, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ એ આવે, આવું એણે મજાકમાં દીધું. પછી જ્યારે જાડું થઈ ગયું ને એટલે એણે મેનિફેસ્ટો બહાર પાડ્યો, તમે જે કહો છો તે મેનિફેસ્ટો. એ મેનિફેસ્ટોમાં ગંભીર બાબતો લખી છે, એ તમને મને સ્પર્શે અને આકર્ષે બેય છે. અને જો એ જ મેનિફેસ્ટો સાથે કદાચ કોઈ અહીંયા બજારમાં ઉતરે કોઈ સારી પાર્ટી તરીકે, પણ નામ ભલે ગમે એવું હોય, હું તો કોઈ કોકરોચ રાખે તોય વાંધો ન આવે, એવું છે. કારણ કે લોકોને હું થોડું એન્ટરટેનમેન્ટ પણ જોઈએ છે. હવે આમાં આપણે અમેરિકામાં જે જો બાઇડનનો પક્ષ ને ટ્રમ્પનો પક્ષ ચૂંટણી લડ્યા, તો મારા ખ્યાલથી બાઇડનના પક્ષનું ચૂંટણી ચિહ્ન શું છે? ગધેડો. લ્યો, હકીકતે ગધેડો છે. તો એ જીતા ગધેડા, બાકી હારી ગયા, એવું છે. તો એણે મેનિફેસ્ટો બહાર પાડ્યો. મેનિફેસ્ટોમાં શું કીધું એણે? સૌથી પહેલાં તો અમારે બેરોજગારી ઉપર અમારું ફોકસ રહેશે. અમારી કોકરોચ જનતા પાર્ટી બેરોજગારી ઉપર ફોકસ કરશે. હવે એ તો યુવાનોને એનાથી વિશેષ તો શું હોય? બ્રાહ્મણને લાડવા આપો પછી એનાથી વિશેષ કાંઈ ગમે? તો બેરોજગારીની વાત કરી નાખી. નંબર 2 એણે શું કીધું કે સરકારી અને સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ હોય છે એમાં ધાંધલીને અમે સંપૂર્ણપણે નાબીદ કરશું. હવે નીટનું હમણાં જ પેપર લીક થયું અને ધબધબાટી હાલે જ છે દેશમાં, ફરીથી પાછી પરીક્ષા લેવા હે વગેરે. એવા સમયે એણે આ મુદ્દો પણ મૂક્યો કે સરકારી અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં અમે ધાંધલી થવા દેશું નહીં. બીજું, ત્રીજો, એથી વધારે સારો મુદ્દો છે કે મીડિયા ઉપર અમે કંટ્રોલ રાખશું. એ બહુ મોટી પાછી વાત છે, કારણ કે અત્યારે મોટા ભાગની મીડિયાની છાપ ગોદી મીડિયાની છે. એક જ પક્ષના સારા બોલવાનું અને વિપક્ષનું નહીં બોલવાનું, એને આ લોકો ગોદી મીડિયા કહે છે. તો એ ગોદી મીડિયાથી પણ ભારતનો મોટો સમૂહ જે છે એ આમ જુઓ તો ત્રસ્ત છે. એ એમ માને છે કે મીડિયા જે તટસ્થ હોવું જોઈએ એ નથી કરતું, બલકે એક જ પક્ષની વાહવાહી કરે છે. એટલે એ મુદ્દો પણ એને આવરી લીધો કે અમે મીડિયા ઉપર કંટ્રોલ. હમણાં તમે જો નોઈડામાં એક ન્યૂઝ ચેનલ્સની ઓફિસ ઉપર હુમલો કર્યો લોકોએ કાયદેસર, કે ભાઈ તમે એક તરફી જ ન્યૂઝ બતાવો છો. આ એક નવો ટ્રેન્ડ થયો, હજી તો બોણી કરી, અને તમે જોયું હશે સરકારે મોટા ભાગે લોખંડી હાથે દબાવી દીધો. નહીંતર એ ચળવળ પણ બહુ ખતરનાક નીવડી એક હોત કે હવે તમારી ને મારી જવાબદેહી નક્કી થશે. લોકો આપણને પ્રશ્ન પૂછશે કે તમે એમ કહો એ ન હાલે, તમે બોલો એ બ્રહ્મવાક્ય નહીં, બ્રહ્મવાક્ય હોય એ તમારે બોલવાનું, તમે બોલો એ બ્રહ્મવાક્ય નથી હોતું. જે પરમ સત્ય છે એ બોલો, તમે બોલો એ સત્ય નહીં, સત્ય છે એ તમે બોલો એમ. એટલે એણે એ કીધું કે મીડિયા ઉપર કંટ્રોલ. ચોથું કીધું કે ચૂંટણીની જે કાર્યવાહી છે એમાં અમે સુધારા કરશું. એ પણ તાજો છે. એસઆઈ થયું, મોટા ભાગના નામ, મારું નામ ન નીકળી ગયું. હવે આપણે તો કોઈ કારણ વગરનું ઘરે બેઠી ગયા. તો એમ કે છે કે જે લોકો જેન્યુન છે એના નામ ન નીકળવા જોઈએ. બોગસ ને ઘૂસણખોરો ભલે નીકળે, પણ કેટલાય લોકો એવા છે, લાખો લોકો દેશમાં, કે એના નામ નીકળી ગયા. તો એણે એ મુદ્દો પર ટાંક્યો મેનિફેસ્ટોમાં. બીજો એક મુદ્દો એણે કીધું કે નિવૃત્તિ જે કોઈ લે ન્યાયાધીશ એને રાજ્યસભાના સદસ્ય ન બનાવવા. આ પણ ભયંકર મુદ્દો છે. મને એમ લાગે છે કે આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટના જે લોકો એને પોતાનું માઇન્ડ એપ્લાય કર્યું હોય, કારણ કે આ બધા એને લગતા મુદ્દા છે. કે અત્યારે ન્યાયાધીશના પોસ્ટ ઉપર જે ભાઈ બેઠા હોય, જેમ કે આ CJI સૂર્યકાંત છે, કાલ સવારે નિવૃત્ત થઈ જાય ને સરકાર એને રાજ્યસભામાં સદસ્ય બનાવે, એનો અર્થ શું નીકળે કે જ્યારે એ પોસ્ટ ઉપર હતા ત્યારે પણ આને તો એ ચાહક હતા જ, મુરીદ, ચાહક અથવા એના લાભાર્થી. એટલે અમુક ચુકાદા એણે બુદ્ધિપૂર્વક આપ્યા હોઈ શકે એવી શંકા પ્રેરાય. એટલે આ લોકોએ એવો મેનિફેસ્ટો મૂક્યા કે જે કોઈ ન્યાયાધીશ નિવૃત્ત થાય એને રાજ્યસભાના સભ્યપદ ક્યારેય ન બનાવવા. અને બીજું એનાથી પણ વળી પાછું છેલ્લું કે 50% જેટલા મહિલાઓને આરક્ષણ આપવું. 50%. અત્યારે 32% 35%ની વાતો હાલે છે ને. 50% અમસ્તી લેડીઝ અને જેન્ટ્સ, સામાન્ય રીતે લિંગની જે આપણે વાત કરીએ છીએ 50% હોય ને, તો 50% મહિલાને આરક્ષણ આપવું. અને સૌથી છેલ્લો મુદ્દો કે પક્ષ પલટું જે કરે એને તો 20 વર્ષ સુધી ચૂંટણી લડવાનો જ પ્રતિબંધ. પક્ષ પલટો કરી ગયો. હવે આ બધાય મુદ્દા દરેકના ચહેરા ઉપર મુસ્કાન લાવે એવા તો છે. એટલે મેનિફેસ્ટો બહાર પડ્યો. હવે આ તો કારણ કે કોકરોચ જનતા પાર્ટી છે એટલે બધા એને થોડાક લાઇમ લાઇટમાં કે ઓલામાં હળવાશથી લે. માની લ્યો કે કોઈ એક નવી પાર્ટી કોઈ છગન મગનના નામની આવે અને એ કે આ અમારા મુદ્દા છે, તો અસર તો કરે ને, એ ચર્ચામાં આવે, અસર કરે, એમાં કોઈ શંકા નહીં. પણ પછી શું ખૂટે કે અથવા તો શું થાય એ તમને કહું. ભાઈ જો કેટલીક વસ્તુ એવું છે, ક્યારેક છે ને ફિલ્મ જે છે ને હીરો થકી હાલે, ક્યારેક સ્ક્રિપ્ટ થકી હાલે, ક્યારેક સોંગ એટલે ગીત થકી હાલે, અને ક્યારેક છે ને દિગ્દર્શક થકી હાલે.
ફિલ્મ બધી સુપર ડુપર જાય એના અનેક અનેક કારણો હોય. આશિકી ફિલ્મ એના ગીત થકી હાલી, પછી હીરો હિરોઈન ક્યાં ગઈ રાજા રામ જાણે. આશિકી ફિલ્મ બરાબર છે. એમ ક્યારેક છે ને દલક એમાં આ તમે કોકરોચ જનતા પાર્ટી બનાવો ઠીક છે, તમારા મુદ્દા આકર્ષણ છે, પણ મોહરા ક્યાં? મોહરા ક્યાં? દાઉદ અહિંસાની વાત કરે તો કોણ માને? દાઉદ કે અહિંસા પરમો ધર્મ, તો બધા શું કરે? દાંત કાઢે બીજું કાંઈ? આવી વાત છે. તમારે પાછું એ તો જોશે ને જે લોકમાન્ય ચહેરાઓ છે એ આવે ધારો કે, તો તમારા મુદ્દા હોના ના થાય. પણ હવે તમે વળી પાછા એ તો છે નહીં, તો શું કરવાનું? આ એક વાત. નંબર વાત બીજી, તમારું સંગઠન ક્યાં? અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં થઈ 10,000 બેઠકોની, 700 જેટલી બિનહરીફ થઈ. તમે બે ઘડી વિરોધ પક્ષના આક્ષેપો છે કે સામદામ દંડભેદથી કરી, ઓકે હાલો કરી લીધી, એમ કરી લીધી માની લ્યો, તો 10,000માંથી 1,000 આમ કરી હાલો નહીં, તો 9,000 તો તમારી પાસે હતી ને, તો ઉથલાવી નાખ્યા હોત તો 9,000માં તમારું કંઈ આવ્યું તો નહીં પાવલું, બધે ભાજપ જ જીતી. એનો અર્થ એ છે કે તમારું જો સંગઠન નથી તો ગમે એવો એજન્ડા, સ્ક્રિપ્ટ સારી હોય તો ફિલ્મ નિષ્ફળ જાય. સ્ક્રિપ્ટ સારી છે પણ ક્યાં સંગઠન? લોકો ક્યાં? અને એ ધરાતલ લોકો ક્યાં? હવે કેજરીવાલ અહીં 1,000 જેટલા માણસો મૂક્યા છે, એ સાંભળ્યું છે આપણે ગુજરાતમાં, 1,000 જેટલા. હવે એ હિન્દી ભાષી છે, ઉત્તર પ્રદેશના છે યા તો બિહારના છે. એને શું ખબર પડે કે પબુભા માણેક છે એનું કેટલી ઉપજણ છે કે નહીં? એ પબુભાનું શું છે એ એને ખબર પડે કે આપણને ખબર પડે? એની નબળાઈ હબળાઈ શું છે આપણને ખબર પડે ને કે શું છે, એને શું ખબર પડે? અથવા તો મને બિહારમાં મોકલે તો હું શું કરી શકું? ત્યાં મેં જોયું જ નથી, પટણાકોના બાપનો દીકરો છે એ ખબર નથી, તો હું કરું? એટલે તમને કહું કે એક આ મુદ્દા ભલે હોનાના હોય, ચહેરા સારા જોઈએ, બીજા તમારું સંગઠન જોઈએ, અને ત્રીજે તમારી લોકપ્રિયતા એ ટાઈપની હોવી જોઈએ. તમે જે મુદ્દા લઈને જાઓ તો તમારામાં સક્ષમતા લોકો જોવી જોઈએ ને કે તમે લડી શકો એમ છો, તમે સારા વિકલ્પ બની શકો એમ છો. જેમ કે અહીંયા થયું વિસાવદરમાં, તે દિવસે લાગ્યા કે ભાઈ આ માણસ વિકલ્પ તરીકે સારો છે, તો આખી કાયનાત ભાજપની ઉતરી, તો આવ્યો કોણ? ભાઈ ગોપાલ. શું કામ? એ તો કન્ફર્મ હતું કે કિરીટભાઈ જે ઊભા છે એની તુલનામાં કમસે કમ ગોપાલ સારો. એટલે લોકોએ ગમે એમ ઓલા લોકોએ ધમ પછાડા કરવામાં કંઈ બાકી ન રાખ્યું, તો જીતો તો ગોપાલ. તો એવા તમે મુદ્દા, એવા જ માણસો, એ સમયનો ગોપાલ. પછી અત્યારે બધું ડખે ચડી ગયું, ગોપાલના કારણે જ ચડી ગયું. આખી પાર્ટી ખેદાન મેદાન થવાને હારે આવી, એમાં જવાબદાર ગોપાલ હોવાનું એના જ લોકો બધા કહે છે. આપણે તો કહેતા નથી, રાજુ કરપડાથી માંડીને ભાઈ ભાદરકા સુધીના. તો એ વાત છે કે 3 વસ્તુ પાછી એમાં બહુ જરૂરી છે. શાસનિક તમારો અનુભવ, તમારી પાસે વિઝન હોવું જોઈએ. કોકરોચ પાર્ટીને બધું રાખીને તમે આમ ટહેલકો મચાવી શકો, પણ તમારી પાસે વિઝન, બ્લુ પ્રિન્ટ શું હોય. તો અત્યારે આપણે બધા લોકો શું કરે છે, હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે, સરકારમાં બુદ્ધિ નથી. ઓકે, કાલે જ મને એક ભાઈનો ફોન હતો, સાહેબ સરકાર માર નાખશે. મેં કહું હાલો માર નાખશે, બે ઘડી માની લો, આ સરકારને આપણે માર નાખીએ. તમે કહો શું હોય તો પેટ્રોલ અત્યારે સસ્તું મળે, શું કરવું જોઈએ કહો કે આપણને શું ખબર? તો વાંધો તો એ જ છે, એ ડખો એ છે કે વાંધો ગાળ દેવી હેલ્યો, ગાળને સલાહ આપી શકાય, પાળો તો મહત્વનું છે. એટલે આ કોકરોચવાળી તમે જે કીધી વાત કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના રાજકારણમાં કે ભારતના રાજકારણમાં જો આ ખરા અર્થમાં ઉતરે તો 27ની ગુજરાતની ચૂંટણી કે 29ની લોકસભામાં કાંઈ ફેર પડે? ફેર પડે, પણ આ બાકીના બધા આયામો ક્યાં? ખાલી સ્ક્રિપ્ટ સારી છે, બાકીનું દિગ્દર્શક સારા નથી, હીરો સારા નથી, સંગીત સારું નથી, સોંગ સારા નથી, તો ક્યાંથી મેળ પડે? એટલે બધું જ સારું થાય તો પણ જરૂરી નથી કે તમે નયા પાર થઈ જાય. મેરા નામ જોકર બહેતરીનમાં બહેતરીન ફિલ્મ, આઇકોનિક ફિલ્મ રાજ કપૂરના જીવનની બની, પહેલાં નિષ્ફળ ગઈ હતી. ઘણી વખત દર્શકો નિષ્ફળ જતા હોય છે, દિગ્દર્શક નહીં. દર્શકોને ન સમજાય, તમે જે કહો છો એ સમજાવવું જોઈએ ને, લોકોને ગળે તો ઉતરવું જોઈએ. એ ન જાય તો પહેલાં ફિલ્મ નિષ્ફળ ગઈ, પછી શહેર સમાજને સમજાણું કે આ જોકર સર્કસની વાત નથી, આપણું જીવનની વાત છે. સર્કસને જીવન સાથે સંકળાયેલું છે ને જોકર જેવી આપણી લાઈફ છે કે આપણે ઘણા બધા દુઃખ દર્દ સહન કરીને પણ લોકોને હસાવવા પડે, જ્યારે કે પોતાનું જીવન તો કરુણાથી સભર હોય છે. હવે એ સમજાણું પછી હિટ ગઈ, તબ તો ક્યાં હુઆ બડી દેર ભાઈ નંદલાલા, પછી એના જેવું થયું. એટલે હું તમને કહું, સત્વ હોવું જોઈએ. ઉપલેટાના એક બહુ મોટા સારા કવિ છે, ઉપલેટાના કવિ દેવરાજદાન ગઢવી, એણે સરસ વાત એક લખી, અહીંયા લાગુ પડે. એ કે મંદિર ભલે હોય મોટું પણ ધજા વગરનો ધડો નહીં. મંદિર ભલે હોય ઘણું મોટું પણ ધજા વગરનો ધડો નહીં, અને માણસાઈ વગર મલકમાં દેવ ના રીજે દેવરા.
માણસાઈ તો જોઈએ ને, દેવ એમને રીજે એમ તમારામાં કંઈક સત્વ તો બાકી બધું હોવું જોઈએ ને. તમારા બૂથ પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, કાસ્ટ વાઇઝ તમારું બધું વ્યવસ્થા, બધામાં લોકપ્રિયતા, તમારો ચહેરો જાણીતો, તમારી પાસે વિઝન, તમારી પાસે સંગીત, ગીત, ફલાણું સ્કીટ બધું હોય તો થાય. ખાલી કોકરોચ તો કાર્ટૂન બધા લોકો વાંચે છે, કાર્ટૂન જોવે, કાર્ટૂન કોઈ પણ છાપામાં આવે, કાર્ટૂન બધા વાંચે ને એમ બહુ સરસ બહુ સરસ. પણ તમે એ ભાઈ આપણે R.K. નારાયણ, ભારતનો સૌથી શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવતું R.K. નારાયણ, તો તમે ચૂંટણીમાં બધા હારી જાય. એક ભાઈ હતા, એણે એક બુક બહાર પાડેલી કે એ બુકનું નામ જ એવું હતું કે હાઉ ટુ વિન ધ લાઈફ, કેવું કંઈક, ટૂંકમાં જીવન કઈ રીતે જીવી અને જીતી શકાય. તો એ એટલી બધી બુક પોપ્યુલર થઈ, કદાચ નામ આડાવડું બીજું છે, પણ શિવ ખેરા નામના એ લેખક, શિવ ખેરા, જિંદગી કઈ રીતે જીવાય કે જીતાય એવું હતું એણે બુક બહાર પાડી, અને એ બહુ જ વર્લ્ડ વાઇડ પ્રખ્યાત થઈ ગયેલી, અલગ અલગ ભાષાઓમાં લોકો એને વાંચી ખરીદીને બધું થયું. ચૂંટણી મારી ગયા પોતે. એટલે સાહેબ એ આખી જુદી ઘટના છે. સોશિયલ મીડિયામાં ઠીક છે ડખો થયો, પણ એને ધરાતલ ઉતરતા વાર લાગે. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા.